રક્ષાબંધનને લઈને સુરત મહાનગરપાલિકાની યુસીડી કેન્દ્ર દ્વારા રાજ્યમાં રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। સખી મંડળની બહેનોએ પોતાના હાથે બનાવેલી રાખડીઓ અહીં વેચાણ માટે મૂકવામાં આવી છે। સુમન દ્વારા સંચાલિત યુસીડી કેન્દ્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દરેક ઝોનમાં એક રાખી મેળાનું આયોજન કરાયું છે। અડાજણ ખાતે આવેલા ખોડો ગ્રુપ ચોગાણીનગર ગ્રાઉન્ડ ખાતે આ મેળાનું ઉદ્ઘાટન સુરતના પ્રથમ નાગરિકના હસ્તે કરવામાં આવ્યું હતું। આ મેળામાં સખી મંડળની બહેનોએ પોતાના સ્ટોલ લગાવ્યા છે। તેઓએ ઘરે બેસીને હાથે બનાવેલી આકર્ષક અને ઇકો ફ્રેન્ડલી રાખડીઓનું વેચાણ કરી રહી છે। આના થકી બહેનોને રોજગારી અને આજીવિકા મળી રહી છે। નાગરિકો પણ સ્થાનિક મહિલાઓ દ્વારા બનાવેલી રાખડીઓ ખરીદીને તેમને પ્રોત્સાહન આપી રહ્યા છે। યુસીડીનો આ પ્રયાસ મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વનું પગલું છે। રાખી મેળો આગામી દિવસો સુધી ચાલશે। ચાલો માયાબેન, કઈ જગ્યા પર શું ઉદ્ઘાટનમાં ઉપસ્થિત છો? સુરત મહાનગરપાલિકા દ્વારા કઈ રીતનું આખું આયોજન, કેટલા દિવસ ચાલવાનું? અહીં જોગાણી નગર માં રાખી મેળાનું આયોજન કરેલું છે અને આ આયોજન 2014 થી ચાલુ છે અને બહેનોને રોજગારી મળી રહે તે માટેના આ મહાનગરપાલિકા દ્વારા પ્રયાસો છે। અને જ્યારે 2014 એ શરૂઆત કરેલી ત્યારે સખી મંડળની બહેનોને ઘરેથી બોલાવવા જવી પડતી હતી કે બેન તમે આવો, આ પ્લેટફોર્મ મળે છે। આજે જ્યારે એવું થાય છે કે ઘણી બધી બહેનોને આમાં રોજગારી મળી રહી છે ત્યારે 25 સ્ટોલો એક સાથે આયોજન થાય છે અને 13 વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ સખી મંડળના સ્ટોલો દ્વારા રાખડીનું વેચાણ કરવામાં આવેલું છે અને બહેનોની અંદર જે કળા છે કે હાથેથી બનાવીને રાખડીઓ વેચે છે અને આ બહેનોની કળાને ખરેખર પ્લેટફોર્મ મળી રહે અને એને રોજગારી મળી રહે, એના કુટુંબનો એક સહારો બની રહે તે માટે સખી મંડળોનું દ્વારા આયોજન કરેલું છે અને આ યુસીડી ડિપાર્ટમેન્ટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલું છે જેથી બહેનો પગભર થાય। આ વખતનો વિશેષ કયો સ્ટોલ તમને ગમ્યો? આ વખતના વિશેષ સ્ટોલમાં મેં જોયું તો ફરતા ફરતા એક દિવ્યાંગ બાળકોનો સ્ટોલ છે। તે પણ જે આપણે કહીએ ને કે દિવ્યાંગ એટલે દિવ્યાંગ પણ આટલી સરસ કળા કરી, એના હાથમાં કળા છે એ બહાર લાવી રહ્યું છે। સાથે સાથે ઘણા સ્ટોલોમાં એવું પણ છે કે જે એના હાથે રાખડીઓ ગૂંથીને બનાવેલી છે, જે પોતે મટીરિયલ લઈને જાતે પણ બનાવી રહ્યા છે તેવા બી સ્ટોલો છે। અંકોડી સોયા કે તે અંકોડી સોયાનું પણ મેં વર્ક જોયું છે કે અંકોડી સોયામાં જે એક પીસ બનાવતા લગભગ અઠવાડિયું થઈ જતું હોય છે, પર્સ બનાવે, પાકીટ બનાવે, તેવા પણ આમાં સ્ટોલો છે।